ફ્રેન્ડ્સ, આજે હું થેપલાની રેસીપી લઈને આવી ગઈ છે. જે આપણે સફરમાં બહાર ગામ જાય તે લઈ જાય ને આપણે બહાર જાય તો 4 થી 5 દિવસમાં તે બગડતા નથી. એકદમ સરસ ને પોચા અને સોફ્ટ બને છે. એવા જ આપણે થેપલાની રેસીપી લઈને આવી ગઈ છું. તો ચાલો એને કઈ રીતે બનાવાય એ આપણે જોઈ લઈ. તેના માટે એક વાટકો ભરીને લોટ લઈ લીધો છે મેં. આ રીતના ઘઉંનો લોટ આવે છે, જે રેગ્યુલર રોટલી બનાવીએ એ જ લઈ લીધો છે. તો ચાલો તેમાં નાખી દઈ. મેથી લઈ લીધી છે, 1 કપ ભરીને મેથી લઈ લીધી છે મેં. એને લઈ લેશું આપણે. જો મેથી આમાં થોડીક વધારે નાખવાથી મેથીનો સ્વાદ બહુ સરસ આવે છે થેપલામાં. ધાણા લઈ લીધા છે, નાની 1 વાટકી. હવે મસાલા કરી લેશું. ધાણા જીરું પાવડર છે અડધી ચમચી. આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી લીધી છે. આ રીતના મેં 1 ચમચી એ લઈ લેશું. 1 ચમચી હળદર પાવડર છે, એને લઈ લેશું. 1 ચમચી મરચું પાવડર છે, એ લઈ લેશું. થોડુંક ગરમ મસાલો છે, એને લઈ લેશું. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું આપણે. એક ચમચી તલ લઈ લીધા છે. આમાં તલનો સ્વાદ બહુ સરસ આવે છે, એકદમ ક્રન્ચી લાગે છે. એને લઈ લેશું આપણે. નાની અડધી ચમચી ભરીને અજમા લઈ લીધા છે. આ રીતના ક્રશ કરીને નાખી દેવાના છે તેને. અજમા પેટ માટે બહુ સારા હોય છે, એટલે અડધી ચમચી લઈ લીધા છે, જેથી કરીને આપણે ગેસ ન થાય. હવે તેલ લઈ લેશું. 2 મોટી ચમચી તેલ લઈ લીધું છે. હવે બધું એક સરખું આપણે મિક્સ કરી દેશું. થોડું થોડું કરી પાણી આપણે લોટ બાંધી લેશું. તો ચાલો, બધું મિક્સ થઈ ગયું છે, તો આપણે થોડું થોડું કરીને પાણી નાખી અને લોટ બાંધી લેશું. એકદમ સરસ લોટ બાંધી લેવાનો છે, સોફ્ટ એવો. તો આપણે થોડું થોડું પાણી નાખતા જઈને બધો લોટ બાંધી લેશું એકદમ સરસ. તમે જોઈ શકો છો, જો આ રીતના એકદમ સોફ્ટ લોટ મેં બાંધી લીધો છે. તો હવે એમાં થોડુંક તેલ નાખીને આપણે એકદમ સરસ સ્મૂથ કરી લેશું તેને. આ રીતના 1 મિનિટ માટે આ રીતના આપણે એને સ્મૂથ કરી લેશું. તો આપણે એને કૂણવી લીધો છે. આ રીતના એકદમ સોફ્ટ લોટ બાંધ્યો છે, તમે જોઈ શકો છો. તો 2 મિનિટ માટે આપણે એને ઢાંકીને રાખી દેશું. પછી તેમાંથી આપણે થેપલા કરશું. તમે જોઈ શકો છો, મેં આ રીતના તવી ગરમ થવા મૂકી દીધી છે. લોખંડની તવી છે, તમે નોનસ્ટિક તવીમાં પણ બનાવી શકો છો. તો ચાલો તેને ગરમ કરી લઈએ. ત્યાં સુધીમાં આપણે થેપલા વણી લઈ. આમાંથી આપણે નાના નાના ગુંડલા કરી લેશું. તમારે જે સાઈઝના બનાવો હોય એવા ગુંડલા કરી લેવાના. આ રીતના મેં ગુંડલું કરી લીધું છે. તો ચાલો આપણે થેપલા વણી લઈ. આ રીતના સૂકો લોટ લઈ લેવાનો. લોટમાં આવી રીતે લગાડી અને આવી રીતે બાજુ ઉપર રાખી, પાટલા ઉપર રાખીને એકદમ સરસ વણી લેવાના છે તેને. લોટ લગાડતું જવાનું, વણતું જવાનું છે. એકદમ સરસ વણાય છે, જોઈ શકો છો તમે. તમારે જેવી સાઈઝના કરવા હોય એવી સાઈઝના તમે વણી શકો છો. જો મેથી વધારે નાખવાથી થેપલાનો સ્વાદ એટલો સરસ આવે છે. આ રીતના ફાટતા હોય તો આપણે પેક કરતું જવાનું છે. જોઈ શકો છો, થેપલો આપણો વણાઈ ગયું છે. જો આ રીતનું રાખવાનું, આટલું ઠીક રાખવાનું છે. તો ચાલો આપણી તવી ગરમ થઈ ગઈ છે, તેમાં લઈ લેશું. ગેસ હવે ફૂલ કરી દેશું. તો એક સાઈડ થઈ જાય એટલે આપણે બીજી બાજુ પલટાવી લેવાનું છે તેને. આ
ચાલો આ રીતના આપણે શેકી લેશું. એક બાજુ આપણે ચડી ગયું છે તો આ રીતના આપણે તેલ લઈ લેશું. થોડું થોડું તેલ નાખવાનું છે. આ રીતના પલટાવી લેવાનું છે. એકદમ સરસ બે બાજુ આપણે ચોરવી લેવાનું છે. બીજી બાજુ તેલ લઈ લેશું આપણે. આ રીતના મસ્ત તેલ લગાવી લેવાનું એકદમ સરસ, જેથી કરીને આપણે ઠંડા થાય તો એકદમ સરસ પોચારીએ છે. આ રીતના એકદમ સરસ આપણે શેકી લેશું બે બાજુ. તો તમે જોઈ શકો છો આપણે બે બાજુ એકદમ સરસ ચોરવી લીધું છે, થઈ ગયું છે. તો આપણે લઈ લેશું એક ડીશમાં એને. તો ચાલો એક બીજું તમને બનાવીને બતાવી દો. તમે જોઈ શકો છો ગુંડું લઈ લીધું છે ને, એમાં સૂકો લોટ લગાવી લીધો છે આ રીતના, ને આપણે વારે વણી લેશું એકદમ સરસ રીતે. લોટ લેતા જશું ને વણતા જશું આપણે. તો આપણે બીજું વણાઈ ગયું છે, તો ચાલો એમાં લઈ લઈએ. તો આને એ રીતના શેકી લેશું. એ શેકાય છે ત્યાં સુધીમાં આપણે બીજું થેપલું વણી લેશું. તો આપણે તેલ લઈ લેશું. એક બાજુ ચડી જાય એટલે આપણે આ રીતના તેલ લઈ લેવાનું છે. એકદમ સરસ આપણે ચોળવી લેવાનું છે ને આપણે બીજી બાજુ આપણે પલટાવી લેશું. તો બીજી બાજુને આપણે તેલ લઈ લેશું. એકદમ સરસ આપણે શેકવાના છે, કાચા નથી રાખવાના તેને. આ રીતે શેકી લેવાનું દબાવતું જઈને. આ આપણે શેકાઈ ગયું છે તો આપણે ડીશમાં લઈ લેશું. આ જ રીતે આપણે બધા થેપલા વણી લેશું. તો આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આટલા લોટમાં આટલા થેપલા થાય છે, તમે જોઈ લો. એકદમ સરસ થેપલા થયા છે, એકદમ સોફ્ટ એવા થયા છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ થયા છે. ચાલો આપણે એક ડીશમાં એને સર્વ કરી લઈ. તો આપણી ડીશ તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો. મેં લીલી ચટણી અને મરચાં સાથે સર્વ કર્યા છે. આઠેલા મરચાં છે. આઠેલા મરચાંની રેસીપી મેં આગળ મૂકી છે, તે એ જ મરચાં છે મેં આગળ આથ્યા છે. એકદમ સરસ કડક ને એવા જ રહ્યા છે, તમે જોઈ શકો છો મારા મરચાં. તો આ મરચાંની રેસીપી જોઈતી હોય તો આ લિંક પર તમે જોઈ શકો છો. અને આ થેપલા આપણે બહાર જાય છે ત્યારે આપણે જે સફરમાં ગમે ત્યાં જાય છે પિકનિક મનાવવા ગઈ, ત્યાં આપણે આ રીતના લઈ જતા હોય છે થેપલા બનાવીને. જો આ થેપલા સવારે નાસ્તામાંય ચાલે છે અને સૂકી ભાજી સાથે ખાઈ શકો છો તમે. એકદમ સરસ લાગે, ચા સાથે ખાઈ શકો છો તમે, ગમે એની સાથે ખાઈ શકો છો એવા થેપલા છે. જો અથાણા સાથે ખાઈ શકો. તો આ રેસીપી તમને ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને શેર કરજો, અને તમે કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો. મને બહુ સારું લાગશે તમે કોમેન્ટ કરશો તો. આવજો, મળશું નવા વિડીયોમાં.